હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે. આ તહેવારના પ્રથમ દિવસે હોળી અને બીજો દિવસ ધૂળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસના પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાની હોળી ખડકાવવામાં આવે છે. ત્યારબાદ બધા લોકો ત્યાં વાજતે ગાજતે ઢોલ, શરણાઈ જેવા વાજિંત્રો વગાડતા એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓનું તેમનું પૂજન કરે છે. ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણી અલગ અલગ રીતે થાય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે: હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દેવી શક્તિઓનું સન્માન કરવું. હિન્દુ ધર્મમાં આને લગતી હોળિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે. હોળીના બીજા દિવસે ધૂળેટી મનાવવામાં આવે છે. આ તહેવારનો રંગોનો તહેવાર એટલે જ કહેવાય છે. આ દિવસે સવારથી સૌ કોઈ નાના મોટા એકબીજા પર અબીલ, ગુલાલ તેમજ કેસુડાના રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેના સમયમાં ક્યાંક રસાયણ રંગોનો પણ ઉપયોગ કરાય છે. તેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે. હોળિકા દહનની કથાઓ તમે સાંભળી નહીં હોય તો આ જરૂરથી સાંભળજો. હોળી સાથે પૌરાણિક કથાઓ સંકળાયેલી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશ્યપ એ દાનવોનો રાજા હતો અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભૂમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કોઈ પણથી તેનું મૃત્યુ થશે નહીં. આ વરદાનના કારણે તે લગભગ અમર બની ગયો હતો. તેને મારવા તે લગભગ અસંભવ થઈ ગયું હતું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો હતો તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો. તેમણે ઈશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન હિરણ્યકશ્યપનો પોતાનો દીકરો પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો, તેને કંઈ કેટલા પ્રલોભન તથા બીક બતાવી તેમણે ઈશ્વરની ભક્તિથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કેટલાક ઉપાયો કર્યા, પરંતુ ઈશ્વરની કૃપાથી તે દરેક નિષ્ફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવા ઉદ્દેશથી હિરણ્યકશ્યપ પ્રહલાદને પોતાની બહેન હોળિકાને ખોળામાં બેસી અગ્નિ પરીક્ષા આપવાનો આદેશ આપ્યો. હોળિકા, જેની પાસે એવી ઓઢણી જે સ્ત્રીઓ આપણે માથે ઓઢે છે એ હતી, તે ધારણ કરે તે અગ્નિ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાનું આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુએ પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાના માથા પરથી ઉડી અને પ્રહલાદને વીંટાઈ ગઈ. આથી હોળિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ અને પ્રહલાદ સાજો બહાર આવ્યો. આમ હોળિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની. પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશ્યપ વધની કથા આવે છે, જેમાં વિષ્ણુ નરસિંહ અવતાર ધારણ કરી, જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્ય અને અડધું શરીર સિંહનું છે, અને બરાબર સંધ્યા સમયે ઘરના ઉંબરાની વચ્ચે પોતાના ખોળામાં પાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી હિરણ્યકશ્યપનો વધ કર્યો. આમ આસુરી શક્તિઓનો પર દેવી શક્તિઓનું વિજયનું આ પર્વ છે. આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે. જય શ્રી કૃષ્ણ. તમને અને તમારા પરિવારને હોળિકા દહનની ખૂબ શુભકામનાઓ.